કુંભ રાશિના ભાઈઓ, મંથન ભિંડ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। તો કુંભ રાશિના ભાઈઓ, ધ્યાનથી સાંભળો। મનની ગતિવિધિઓ અશાંત છે। કોઈ તમને તાત્કાલિક ધ્યાન આપશે નહીં અને તમારા મનની ઉથલપાથલ તરત જ દૂર થઈ જશે। આનો અર્થ એ છે કે તમારું મન તમને વિજયી બનાવવાનું છે, કારણ કે ચંદ્ર સુનાફ યોગ નામનો ખૂબ જ શુભ પવિત્ર યોગ બનાવી રહ્યો છે। ગુરુ મહારાજ ચંદ્રના આગામી ભાવ બીજા ભાવમાં હોવાથી આંશિક ગજકેસરી યોગ પણ બની રહ્યો છે। આ ખૂબ જ સારો, ખૂબ જ શુભ યોગ છે। તમારું કાર્ય પૂર્ણ થવાનું શરૂ થશે। જો કે શનિ પણ ચંદ્ર પર પોતાનો પ્રભાવ પાડી રહ્યો છે। ચંદ્ર પર આ ત્રીજા પ્રભાવને કારણે આગામી 3 થી 5 દિવસ સુધી તમારા જીવનમાં થોડી ઉથલપાથલ આવી શકે છે। ઉથલપાથલ થઈ શકે છે। આ કાર્યક્રમ ખૂબ જ કાળજીપૂર્વક જુઓ, કારણ કે તે તમને ચોક્કસ રોડમેપ પ્રદાન કરશે। ગ્રહો, મહામાઈ દ્વારા શેર કરાયેલા દૈવી અનુભવો અને આજના વ્યવહારિક સમય અને સમયના આધારે અમે 5 થી 7 સચોટ આગાહીઓ શેર કરવા જઈ રહ્યા છીએ, જે એટલી સચોટ હશે કે ઘણા લોકોને એવું લાગશે કે જાણે તેમના પોતાના જીવનનું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે। કેટલીક આગાહીઓ ખોટી હોઈ શકે છે, તેથી તેમને બીજા ભાઈ કે બહેન માટે માનો। અમે તમારા માટે આ કાર્યક્રમ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી છે। આ કાર્યક્રમમાં અમે તમારા ગોચર દરમિયાન બનતા કેટલાક શુભ ગ્રહોના સંયોજનોની અસર સમજાવીશું। અમે ચંદ્ર પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જે તમારી કુંડળીમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ છે। તે તમારા મનનું પ્રતિનિધિત્વ કરે છે। જો તમારું મન હારે છે, તો તમે હારો છો, અને જો તમારું મન જીતે છે, તો તમે જીતો છો। જો તમારું મન સકારાત્મક છે, તો તમે સૌથી મુશ્કેલ યુદ્ધોમાંથી પણ વિજયી બનશો। તેથી આજનો જન્માક્ષર કાર્યક્રમ ચંદ્ર પર આધારિત છે। તે ફક્ત ચંદ્ર રાશિ પર આધારિત છે અને અન્ય ગ્રહોનું પણ વિશ્લેષણ કરશે। અમે તમને એ પણ જણાવીશું કે તે દુશ્મન કોણ છે, તે હેતરનાર કોણ છે, તમે આગામી 2 થી 3 દિવસમાં કોના વિશે શીખી શકશો। હા, તેના વિશે શોધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે એક છુપાયેલ દુશ્મન છે, અને એકવાર તમે તેના વિશે શીખી લો, પછી તમે શીખી શકશો કે તેનાથી કેવી રીતે છુટકારો મેળવવો અથવા તેની દુશ્મની કેવી રીતે સમાપ્ત કરવી। અમે તમને કેટલાક ચોક્કસ ઉપાયો દ્વારા માર્ગદર્શન આપીશું કે કેવી રીતે તેનું ધ્યાન તમારાથી હટાવવું। વધુમાં, આ સમયે તમારે કેટલાક આવશ્યક ઉપાયો અમલમાં મૂકવા જોઈએ। આ શનિને અટકાવશે, જે ચંદ્ર તરફ જોઈને ઝેરી ખામી પેદા કરી રહ્યો છે। આ એક દૃશ્યમાન ઝેરી ખામી છે। આ તમારા કાર્યમાં અવરોધોને અટકાવશે। આ એક ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યક્રમ છે। તેને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। કાર્યક્રમના અંતે અમે ચોક્કસ ઉપાયો અને ક્રિયાઓ શેર કરીશું જે વિજય તરફ દોરી જશે। તે તમારા માર્ગમાં આવતા કોઈપણ અવરોધોને ઉલટાવી દેશે। હા, અમે જે ઉપાયો પ્રદાન કરીએ છીએ તેનો સીધો લાભ હજારો લોકોને મળે છે। અમે કોઈને તેમની કુંડળી બતાવીને દાન આપવાની રાહ જોતા નથી, તે પહેલાં અમે તેમને લખી આપીએ છીએ। અમે અમારા કાર્યક્રમોમાં ખુલ્લેઆમ તેજ ચોક્કસ, શક્તિશાળી ઉપાયો શેર કરીએ છીએ જેનો ઉપયોગ લોકો પેઇડ કન્સલ્ટન્સીમાં કરે છે। કારણ કે અમે માનીએ છીએ કે લોકોને આપણી પાસે રહેલા જ્ઞાનનો મહત્તમ લાભ મળવો જોઈએ। જ્યારે લોકો ખુશ હોય છે અને લાભોનો લાભ મેળવે છે, ત્યારે તેઓ સ્વેચ્છાએ આવે છે અને માતા દેવીના ચરણોમાં ઘણું બધું અર્પણ કરવાનો પ્રયાસ કરે છે। તેનો અર્થ એ છે કે જો તમે ખુશી ફેલાવો છો તો ખુશી આપમેળે તમારા જીવનમાં દોડી આવશે। જે આપે છે તે જ લેશે। દાતા એ પ્રાપ્તકર્તા છે। આ સિદ્ધાંત આપણા જીવનનો નિયમ છે। આપણે તેનું પાલન કરીએ છીએ।
એટલા માટે હું તમને કહી રહ્યો છું કે આ કાર્યક્રમ તમારા માટે એક સીમાચિહ્નરૂપ બની શકે છે. તમારે ભૂલથી પણ તેને અવગણવું જોઈએ નહીં. ઠીક છે. તો હવે એક ખાસ વાત એ છે કે ચાલી રહેલા મહાઅનુષ્ઠાનમાં ભાગ લેવો. આ સમયે નવરાત્રિના મહાન તહેવાર મહાનુષ્ઠાન શક્તિ કા જાગરણ તમે સીધા મહામાઈના ચરણોમાં તમારી વિનંતી સબમિટ કરી શકો છો. તમે અમારી સાથે અનુષ્ઠાનમાં ભાગ લઈ શકો છો. અમે તમને બધી વિધિઓ સમજાવીશું. જો તમે નિર્ણય લીધો હોય તો નંબર વિડીયોમાં છે. અમને કોલ કરો. તો આ જ્ઞાન અને માહિતીથી સજ્જ મહામાઈના દર્શન કરો અને ટિપ્પણી વિભાગમાં સંપૂર્ણ ભક્તિ સાથે લખો, જય માં ભદ્રકાળી, કૃપા કરીને અમને આશીર્વાદ આપો. ઉપરાંત લખો, ઓ મહામાઈ, અમે તમારા બાળકો છીએ, તમારા બાળકો, કૃપા કરીને અમને આશીર્વાદ આપો, અમને ઉછેર કરો અને અમને બચાવો. તમારે આ વસ્તુઓ સંપૂર્ણ વિશ્વાસ અને ભાવનાથી લખવી જોઈએ, કારણ કે આ ફક્ત લખવાનું નથી. તે તમારી પ્રાર્થનાઓની અભિવ્યક્તિ છે. તમારી પ્રાર્થના. ગયા વખતે આપણે ફક્ત 21 શ્રીયંત્રોને જગાડ્યા હોવાથી આપણે આપણા મિશનને પૂર્ણ કરી શક્યા નહીં. આ વખતે આપણે સંખ્યામાં થોડો વધારો કર્યો છે. આના આધારે મંત્રોની સંખ્યામાં પણ વધારો થશે. હવન પ્રસાદની સંખ્યામાં પણ વધારો થયો છે. આના આધારે દરરોજ વધુ સંખ્યામાં શ્રીયંત્રોને જગાડવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. નિષ્ફળ ન જાય. બ્રાહ્મણો સાથે બેસીને મંત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આ યંત્રોમાં વધુને વધુ ઉર્જાનો સમાવેશ થઈ રહ્યો છે. જો તમે આ શ્રીયંત્ર ઇચ્છતા હોવ, જે તમારા ઘરે દેવી લક્ષ્મીના સાચા અવતાર તરીકે આવશે, તો વિડીયોમાં આપેલા નંબર પર કોલ કરો. નવરાત્રિ પછી તમને આ શ્રીયંત્રો મળવાનું શરૂ થશે. આ ખૂબ જ પવિત્ર ભસ્મ છે. તેને પૂર્ણ ભક્તિથી સ્વીકારો. આ મહામાઈ તરફથી સીધો આશીર્વાદ છે. તે અષ્ટલક્ષ્મી વિષ્ણુ લક્ષ્મી તરફથી સીધો આશીર્વાદ છે. ઠીક છે. તો ચાલો હવે આપણો મુખ્ય વિષય શરૂ કરીએ. જય માઈ. મિત્રો, આચાર્ય અમિત જ્યોતિષ અને તંત્રના ક્ષેત્રમાં એક જાણીતું નામ છે. આધ્યાત્મિક પ્રથાઓ અને જ્યોતિષ સાથેના તેમના અનુભવો અત્યંત દૈવી છે. હા, પૂજ્ય ગુરુદેવે દરેક કુંડળીનું વિશ્લેષણ કર્યું છે અને સચોટ ઉકેલો અને મહામાઈમાં બગલામુખીના વિશેષ આશીર્વાદ આપ્યા છે. તેમના જીવનમાં ચોક્કસપણે સકારાત્મક પરિવર્તન આવ્યા છે. સમસ્યા ગમે તેટલી મુશ્કેલ હોય, તેનો ઉકેલ મળી ગયો છે. હવે જો તમે પણ તમારા જીવનમાં કોઈ મોટી સમસ્યા, જેમ કે વધતા દેવા, વ્યવસાય અને કામમાં સ્થગિતતા, સંબંધોમાં ભારે તણાવ અને તમારું આખું જીવન નકારાત્મકતાથી ભરેલું હોય, તો આ યોગ્ય સમય છે કે તમે કોઈ મહાન ગુરુ પાસેથી માર્ગદર્શન મેળવો અને તમારા જીવનના અંધકારનો અંત લાવો અને દૈવી પ્રકાશ તરફ આગળ વધો. વિડીયોમાં આપેલા નંબરોનો તાત્કાલિક સંપર્ક કરો અને પૂજ્ય ગુરુદેવ દ્વારા તમારી કુંડળીનું વિશ્લેષણ અને ઉકેલ કરાવો. વિલંબ કરશો નહીં. તમારા દેવતાઓના આશીર્વાદથી આ તક તમારી પાસે આવી છે. તેને ચૂકશો નહીં. હમણાં જ કોલ કરો અને ગુરુદેવ પાસેથી માર્ગદર્શન મેળવો. મહામાઈ તમને આશીર્વાદ આપે. આભાર. પહેલા, જેમ આપણે કહ્યું, અમે ચંદ્ર સાથે વાત કરીશું. તેથી ચંદ્ર હાલમાં બીજા રાશિમાં, એટલે કે તેની ઉચ્ચ સ્થિતિમાં ગોચર કરી રહ્યો છે. આ સમયે ચંદ્ર ગુરુ ગ્રહની પાછળ છે, એટલે કે ગુરુ ચંદ્રના બીજા ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેનાથી સુનાફ યોગ સર્જાય છે. આ યોગ અત્યંત પવિત્ર છે. ગજકેસરી યોગની જેમ તેજી. તેનો ચોક્કસ પ્રભાવ પડશે. અને ગમે તેમ આપણે માનીએ છીએ કે જીવન હંમેશા બેવડા અર્થમાં ફરે છે. ક્યારે એવું ન માનો કે જો સારો સમય આવી ગયો છે,
તો બધું સારું જ હશે. સારાપણાના આડમાં ખરાબ પણ શાંતિથી વધે છે. અને એક સમજદાર વ્યક્તિ તે સૂક્ષ્મ ખરાબનું પણ મૂલ્યાંકન કરે છે. તેથી તેઓ તેને દબાવી દે છે અને હંમેશા માટે સારો સમય જાળવી શકે છે. અને તમે આ બધું ક્યારે કરી શકશો? જ્યારે તમે ગુરુઓના રક્ષણ હેઠળ રહો છો ત્યારે ગ્રહો, તારાઓ અને સમયને સમજો. પછી બધું સારું છે. આનો અર્થ એ છે કે કેટલીક શુભ અને કેટલીક અશુભ ઘટનાઓ બની રહી છે. કાળજીપૂર્વક સમજો. પહેલા ચાલો આ શુભ યોગની ચર્ચા કરીએ. ઉચ્ચ ચંદ્ર ગુરુ સાથે બેઠો છે, એટલે કે ગુરુ પહેલા સુનોફા યોગ બની રહ્યો છે. તેની અસર શું છે? તેની અસર અચાનક નાણાકીય લાભ થશે. હા, પૈસા ચોક્કસપણે તમારા જીવનમાં આવશે. ગમે ત્યાંથી કે કેવી રીતે પૈસા આવશે. બીજું, ગુરુદેવની કૃપા અને આશીર્વાદથી તમારા મનમાં ન્યાયીપણાની ભાવના ઉત્પન્ન થશે. દેવી દેવતાઓ તમારું રક્ષણ કરશે. તમારી સાથે કંઈ ખરાબ નહીં થાય. અકસ્માત થઈ શકે છે, પણ તમે બચી જશો. તમને કંઈ થશે નહીં. આનો અર્થ એ છે કે તમને દેવી દેવતાઓનું રક્ષણ અને તમારા પૂર્વજોનું રક્ષણ મળશે. તે જ સમયે ગુરુદેવની કૃપાથી તમારા મનમાં ન્યાયીપણાની ભાવના ઉત્પન્ન થશે. તેથી તમે કોઈ પ્રકારની ધાર્મિક યાત્રા પર જઈ શકો છો, તમારા પૂર્વજોનો આભાર માનો છો, તેમની જમીનની મુલાકાત લઈ શકો છો, મકાન બનાવી શકો છો, વગેરે. જમીન ખરીદી શકો છો અથવા વાહન ખરીદી શકો છો. આ શુભ યોગો બની રહ્યા છે જે આ સમયે તમને લાભ કરશે. ખરું ને? આ સાથે તમે ખૂબ જ શાણપણથી નિર્ણયો લેવાનું શરૂ કરશો અને શ્રેષ્ઠ રીતે પોતાનું મૂલ્યાંકન કરશો. બીજા શબ્દોમાં કહીએ તો, તમે કોઈ ભૂલ કરવા માંગતા નથી. અમે જે સારી સલાહ આપીએ છીએ અને તમારા વડીલો, તમારા સારા હેતુવાળા સલાહકારોની સારી સલાહ પર વિચાર કરશો અને પોતાનું સચોટ મૂલ્યાંકન કરીને જીવનમાં આગળ વધશો. આનો અર્થ એ છે કે ભૂલનો અવકાશ ઓછો થશે. અહીં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે તમે ભયથી મુક્ત થશો. એક અજાણ્યો ભય જે તમને ગમે તે કારણોસર સતાવતો હતો. પણ તે દૂર થઈ જશે. તમે એ ભયથી મુક્ત થઈ જશો. જો આટલા બધા પછી પણ તમને ડર અને નકારાત્મકતા લાગે છે, તો અમે કેટલાક ઉપાયો શેર કરવા જઈ રહ્યા છીએ. તેનો અમલ કરો. ચંદ્ર અનુકૂળ બનશે અને તમને લાભ મળવા લાગશે. જેમ આપણે કહ્યું, શુભ ઘટનાઓની સાથે અશુભ ઘટનાઓ પણ સંદેશાઓ અને સંકેતો ધરાવે છે. તેથી તેમને કાળજીપૂર્વક સમજો. પછી આપણે તેમની વિગતવાર ચર્ચા કરીશું. તો પહેલી વાત એ છે કે ક્યાંક ગર્વની ભાવના ઉત્પન્ન થઈ શકે છે. તમે કોઈ ક્ષેત્રમાં કે બાબતમાં પોતાને શ્રેષ્ઠ માનો છો, અથવા અમે એમ નથી કહી રહ્યા કે ઘણા પ્રકારના નકારાત્મક અભિમાન હોય છે. અમારા કાર્યક્રમોમાં અમે સમજાવીએ છીએ કે સાચો અભિમાન પણ ઉત્પન્ન થઈ શકે છે. એટલે કે તમે તમારી પોતાની ભલાઈ પર ગર્વ અનુભવી શકો છો, એમ વિચારીને કે હું ખૂબ સારો છું. હું ઘણું બધું કરું છું. હું દાન કરું છું. હું ધાર્મિક વિધિઓ કરું છું. હું બધાના કલ્યાણ માટે કામ કરું છું. તો આ પણ સાચો અભિમાન છે. કોઈ મારું શું નુકસાન કરી શકે છે? મેં શું ભૂલ કરી છે? હું મારું કામ કરું છું. આ પણ સાચા અભિમાનની શ્રેણીમાં આવે છે. દરેક વ્યક્તિ કાર્યો કરે છે. યાદ રાખો, આ પૃથ્વી પર કોણ પોતાનું કર્તવ્ય નથી કરી રહ્યું. તેઓ કામ કરી રહ્યા છે. તેઓ સખત મહેનત કરી રહ્યા છે. દરેક માનવી સફળ થવા માંગે છે. પરંતુ આ બધું હોવા છતાં ગ્રહો અને તારાઓ છે. ક્રૂર ગ્રહો છે, નકારાત્મકતા છે. ભૂત, આત્માઓ અને રાક્ષસો છે.
કાળો જાદુ છે. ઘણી બધી વસ્તુઓ છે. આપણે તે બધાનો સામનો કરવો પડે છે. ફક્ત કામ કરવાથી કોઈ ફાયદો થતો નથી. નહીંતર જંગલનો રાજા ગધેડો હોત, કારણ કે તેના કરતાં વધુ કોઈ કામ કરતું નથી. સિંહ કંઈ કરતો નથી. તે ફક્ત આસપાસ રહે છે. મારો કહેવાનો અર્થ એ છે કે પ્રગતિ ક્રિયાઓ દ્વારા નહીં, પરંતુ વ્યક્તિની અંદરના ગ્રહો અને શક્તિઓના સંતુલન દ્વારા થાય છે. ઠીક છે. તો તમે અત્યાર સુધી બધું સમજી ગયા છો. હવે આપણે ઉલ્લેખ કર્યો છે તેમ શબના ગૌરવ તરફ દોરી જતી નકારાત્મક ઘટનાઓને સમજો. આ સાથે અતિશય ભાવનાત્મકતાનો અર્થ એ છે કે તમે ભાવનાથી નિર્ણયો લઈ શકો છો. તમે ભાવનાથી તમારા વિચારો વ્યક્ત કરી શકો છો. ભાવનાથી પ્રેરિત તમે કંઈક એવું કરી શકો છો જે કોઈને જરૂર કરતાં વધુ મદદ કરે છે. ભાવનાત્મક રીતે તમે ખોટી જગ્યાએ પૈસા રોકાણ કરી શકો છો. કોઈના શબ્દોથી પ્રભાવિત થઈને તમે આગામી 3 થી 5 દિવસમાં એવું કંઈક કરશો જે લાંબા સમય સુધી ભાવનાત્મક વિચારો યાદોમાં ખોવાયેલા એટલે ભવિષ્યની યોજનાઓમાં ખોવાયેલા રહેવું અથવા ભૂતકાળની યાદોમાં ખોવાયેલા રહેવું, મનમાં નકારાત્મક વિચારો રાખવા. સૌથી અગત્યનું, સતત યોજનાઓ બનાવવી, તેમને અમલમાં ન મૂકવા, તેમને ફળીભૂત ન કરવા, એટલે કે યાદો અને વિચારોમાં ખોવાયેલા રહેવું. વધુ પડતું વિચારવું. ક્યારેક વિચારોની વિપુલતા એટલી ભારે થઈ શકે છે કે તમે મૂંઝવણમાં મુકાઈ જશો અને વધુ પડતું વિચારવાથી તમને થાક લાગી શકે છે. યાદ રાખો, શારીરિક શ્રમ માનસિક શ્રમ જેટલો થાક લાવતો નથી. વધુ પડતું વિચારવું અને માનસિક કાર્ય વધુ પડતું કરવાથી નોંધપાત્ર થાક લાગી શકે છે. તો મારો મતલબ એ છે કે તમે તમારા વિચારોમાં ખોવાઈ શકો છો, તમારી યાદોમાં ખોવાઈ શકો છો અને તમારામાં ખોવાઈ શકો છો. આ સારું નથી. આ તમને વર્તમાંથી દૂર લઈ જશે, જે અનિચ્છનીય અને હાનિકારક છે. હવે આ આળસમાં વધારો કરશે. હા, કોઈપણ પ્રકારની આળસ પણ વધી શકે છે. આળસ દ્વારા મારો મતલબ વિલંબ. તમે વિચારોમાં ખોવાઈ જશો. તમે તમારામાં જ સમાઈ જશો. તમારું શરીર પણ થોડું અસ્વસ્થ લાગશે. તમારા કફનું સંતુલન ખોરવાઈ જશે. તમને ભારેપણું, થાક, શરદી અને તાવનો અનુભવ થશે. તમને ગળા અને પેટમાં ચેપ, ફોલ્લા અને ત્વચાની અન્ય બીમારીઓ થઈ શકે છે. આ નકારાત્મકતા છે. અને છતાં સૌથી મહત્વની વાત એ છે કે એક રહસ્ય ખુલશે. એક રહસ્ય ખુલશે. તમારી આસપાસ કોઈ છે. અચાનક તેનો એક ભાગ બહાર આવશે જે તમને આશ્ચર્યચકિત કરશે. હું તમને એક નાની વાર્તા કહું. એક સજ્જન હતા જેમણે અમને તેમની કુંડળી કરાવી અને અમારી સાથે મીટિંગો અને ચર્ચાઓ પણ કરી. તે ખૂબ જ પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા, જેનો અબજોનો વ્યવસાય હતો. તેમનો કર્મચારી, જે છેલ્લા 101 વર્ષથી તેમની સાથે કામ કરી રહ્યો હતો, તેમના બધા કામની દેખરેખ રાખતો હતો. અચાનક મને ખબર નથી કે શું થયું, અને તેમની 101 વર્ષની બધી પ્રામાણિકતા ગાયબ થઈ ગઈ અને તેમણે તેમની સામે મોટી છેતરપિંડી કરી. તેમના મતે તે કંઈ મોટી વાત નહોતી. તે લગભગ 20 થી 25 લાખ રૂપિયાની છેતરપિંડી હતી. પરંતુ તેમનું મન એટલું તૂટી ગયું હતું કે તેમણે અચાનક આવી છેતરપિંડી કરી અને ગાયબ થઈ ગયા, ભાગી ગયા. તે પોતાના ગામડામાં ગયો, ફોન બંધ કરી દીધો, વગેરે. હવે તેને પોતાના પૈસા ગુમાવવાનું દુઃખ નથી, પણ તે દુઃખી છે કે આટલો પ્રામાણિક અને વફાદાર વ્યક્તિ અચાનક આવો કેવી રીતે બની ગયો. તો આ ગ્રહોને કારણે થાય છે. જો